એમને હિમોટોમા થયું હતું અને લગભગ 70 ml જેટલું લોહી મગજમાં ફરી ગયું હતું, જેના કારણે તે કમ્પ્લીટલી બચે એવી સ્થિતિમાં પણ નહોતા. અને ડૉક્ટરે 72 કલાક 72 અવર્સ એમને આપ્યા કે જો એ 72 કલાક કાઢશે તો કદાચ જીવશે, પણ એમની બહુ આશા રાખશો નહીં. અને અમે પ્રાર્થના કરતા હતા, પ્રભુના દાસો અલગ અલગ જગ્યાએ પ્રાર્થના કરતા, અમે પણ પ્રાર્થના કરી અને પ્રભુને આગળ બહુ કાલાવાલા કરી અને પ્રભુએ પ્રાર્થના સાંભળી અને પ્રભુએ સમય વચન પણ આપ્યું. એસાયાના 39માંથી અધ્યાય કે હું એમના 15 વર્ષ ઉમેરી આપીશ. 72 કલાકનો સવાલ હતો, પણ પ્રભુ હું 72 કલાક જે પ્રમાણે ક્રિસ્ટિયાના પ્રભુએ 72 કલાક 15 વર્ષ જીવનમાં ઉમેરી આપ્યું, એવી રીતે પ્રભુએ પપ્પાના માટે પણ વચન મને આપ્યું અને મેં એ વચનનો વિશ્વાસ મૂક્યો. પ્રભુએ 15 વર્ષ પૂરા કર્યા. 2022માં એ 15 વર્ષ પૂરા થયા. જેવા 15 વર્ષ પૂરા થવા એટલે મારું મન તરત એ વચન પર જવા માંડ્યું કે નાવ ઇઝ ટાઈમ ઇઝ નાવ ઓવર, એનો સમય હવે પૂરો થયો. અને મેં પ્રભુને કહ્યું, પ્રભુ જો પોતાની ઈચ્છા છે તો આમાં પણ જો થોડા વર્ષો તમે વધારો તો પ્રભુ તમારી સ્તુતિ થાય. અને જો કે પ્રાર્થના કરી ત્યાર પછી બીજા 3 વર્ષ પ્રભુએ ઉમેર્યા, એટલે 22થી લઈને 23, 24 ને 25, અને ત્રીજા વર્ષના લગભગ 8 મહિના પ્રભુ એમને ઉમેરીને આપ્યા. પણ એમની ક્રિટિકલ સ્થિતિ શરૂ થઈ કે 2022થી એમને ડીવીટી થયો, ડીપ વેઇન થમ્બોસિસ, પગની અંદર બધું લોહી ગંઠાઈ જવું, અને પછી એ બેડ પર જતા રહ્યા અને ઘણો સમય સુધી બેડ પર રહ્યા. 3 વર્ષ એમની અમે લોકોએ બીજી પણ સેવા ચાકરી કરી. આ 15 અને વત્તા 3 18 વર્ષ પ્રભુએ તેઓને આપ્યા. એના માટે પ્રભુની સ્તુતિ કરું છું. જ્યાં ડૉક્ટરે જે 72 કલાક કીધા હતા અને બહુ મુશ્કેલવાળા હતા કે આ 72 કલાકમાંથી પ્રભુએ કેવી રીતે એમનું આયુષ્યને વધારીને 15 વત્તા બીજા 3 18 વર્ષ સુધી પ્રભુએ પૃથ્વી ઉપર રાખ્યા. પેરાલાઇઝ હોવા છતાં તેઓને લઈને અમે ઘણું ફર્યા, ન કેવળ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ, ગુજરાતની બહાર એટલે ભારત દેશમાં પણ પ્રભુએ એમને સાથે લઈને અમે ફરતા અલગ અલગ જગ્યાએ. આઉટ ઇન્ટરનેશનલ લેવલ પર એટલે ઇન્ડિયાની બહાર પણ પ્રભુ અમને કૃપા આપી કે અમે એમને અમારી સાથે લઈ જઈને ફેરવ્યા અને પ્રભુએ બહુ એમને સંભાળ્યા. પ્રભુની સ્તુતિ. પણ જ્યારે એમને છેલ્લા 2 દિવસથી બીમાર હતા અને અમને ખબર નહોતી કે એકદમ જતા રહેશે, અમારી આંખની સામે જ જતા રહ્યા. અને ત્યારે પણ અમે પ્રાર્થના કરી, બટ પ્રભુએ દિવસ જેટલા ઠરાવેલા હતા એ જ દિવસે એમની બર્થડે હતી, વર્ષગાંઠ હતી એમની. 24/9/1951 એમનો જન્મ થયો અને 24/9/2025 પ્રભુ એમની પોતાની પાસે. એ જ દિવસ અમે રાતે કેક પણ કાપવાના હતા, પ્રભુની સ્તુતિ કરવાના હતા, પણ 8:15ની આસપાસ લગભગ એ પ્રભુ પાસે જતા રહ્યા. 7 વાગે એમનો રિપોર્ટ આવેલો સીટી સ્કેનનો. અમને સમય પણ નહીં મળ્યો એમના માટે કશું કરવાનો, પણ મેં કીધું એ પ્રમાણે અમે ગમે એટલો પ્રયત્ન કરતે, પણ દિવસ પ્રભુએ ઠરાવેલા છે, એમાં એક પણ દિવસ પ્રભુ પછી જે ઠરાવેલા છે એમાં વધારે. જો કે આ કૃપાના દિવસ પ્રભુએ આપ્યા 18 વર્ષ પણ. એના માટે પ્રભુની સ્તુતિ થાવ. અયુબ 14માં આપણે વાંચીએ છીએ કે દરેકની હદ પ્રભુએ ઠરાવી છે. ત્યાર પછી આપણે ગીતશાસ્ત્ર 90માં વાંચીએ છીએ, મૂસા કહે છે, હે મનુષ્ય પુત્ર તમે સર્વ પાછા ફરો. સો અવર હેવનલી ફાધર, આપણો સ્વર્ગીય પિતા, આપણો બનાવનાર આપણને કહે છે કે પાછા આવો, તો આપણે પાછા જવું પડે છે. એ જીવન આપે છે, એ જીવનને લઈ લે છે. એને સર્વ અખત્યાર છે, સર્વ અધિકાર છે. આપણા હૃદયમાં બોજ હોય, ચિંતા હોય, આપણને બહુ દુઃખ લાગે. આઈ એમ સો મચ ઓફેન્ડેડ બાય ધેટ. આ જે બન્યું એનાથી બહુ દુઃખી હતો, બિકોઝ આઈ લવ સો મચ માય ફાધર. પણ પ્રભુએ કૃપા આપી અને દિલાસો પણ આપ્યો કે ટાઈમ ઇઝ ઓવર. બટ છેલ્લા દિવસોમાં પ્રભુએ 18 વર્ષ તેમની સાથે ડીલિંગ કરવાના માટે પ્રભુએ કૃપા આપી. વારંવાર પ્રભુએ એમને તક આપી કે જેથી કરીને પ્રભુ સાથે સીધું કરે, ક્ષમા માંગે, તારણની ખાતરી અને વિશ્વાસ પોતાનો જાહેર કરે. એમના પ્રભુ પાસે ગયા એ પહેલાં લગભગ 3 મહિના પહેલાં એસેમ્બલીમાંથી પણ પ્રભુએ કૃપા આપી કે 3 ભાઈઓ આવ્યા, 2 અને હું. અમે આવ્યા અને જે વડીલ હતા તેઓએ એમને પૂછ્યું કે શું તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો? તેઓએ કહ્યું કે તમારા કરતાં પણ વધારે હું વિશ્વાસ કરું. શું તમારા પાપની માફીની ખાતરી છે તમને? તેઓ કહ્યું હા, મારા પાપ બધા માફ થઈ ગયા, હું પ્રભુ પર વિશ્વાસ કરું છું.
અને નક્કી વડે એટલું. બટ ઇન ધ લાસ્ટ મોમેન્ટ તેઓને પૂછવામાં આવ્યું, આર યુ રેડી? શું તમે તૈયાર છો પ્રભુને મળવાના માટે? એમણે કહ્યું, યસ આઈ એમ રેડી. હા, હું તૈયાર છું. તો આ ભારે શબ્દો તેઓના મોંથી નીકળ્યા, એનાથી મને દિલાસો મળ્યો કે હવે તેઓ પ્રભુની પાસે છે. દેટ ઇઝ અવર કમ્ફર્ટ. આપણે બધા એક દિવસ જવાનું છે, બધા આપણા વહાલા જતા રહેશે, આપણે પણ જતા રહીશું. બટ આપણે ખ્રિસ્તમાં એ આપણને આશા આપવામાં આવી છે. દેટ ઇઝ અવર કમ્ફર્ટ. વોટ ઇઝ કમ્ફર્ટ? શું દિલાસો છે? દિલાસો એ છે કે આપણે તેઓને ફરી મળીશું. જેઓ ઈસુમાં ઊંઘી ગયા છે, તેઓને જેમ ઈસુને મરેલામાંથી ઉઠાડીને દેવની પાસે લાવવામાં આવ્યો, દેવની સાથે લાવવામાં આવ્યો, તેવી રીતે જેઓ ઈસુમાં મરી ગયા છે તેઓને ખ્રિસ્ત ઉઠાડશે છેલ્લા દિવસે. અને તે મરેલાઓ સૌથી પહેલાં ઉઠશે અને પછી આપણે જેઓ જીવતા રહેનારા છે તેઓ તેની સાથે જઈશું. અને પ્રભુ ઈસુના શબ્દો છે, હું જીવું છું માટે તમે પણ જીવશો. તો વન્ડરફુલ, ધ વર્ડ ઓફ ગોડ, આ દેવના જીવતા શબ્દો એ આપણા હૃદયમાં દિલાસો આપણને આપે છે. માટે આપણે એ થતા નથી કે હવે આપણે એમને કદી મળવાના નથી અને જેમ બીજાઓને આશા નથી તેમ આપણને આશા નથી, એવું નહીં. પણ પ્રભુએ આપણને આશા આપી છે. વી હેવ હોપ. તમારા પણ જો આગળ ગયા, જો પ્રભુમાં તેઓ વિશ્વાસ કર્યો છે અને પ્રભુને જો જીવન સોંપ્યું છે, વન ડે યુ વિલ મીટ ધેમ. તમે એક દિવસ તેઓને મળશો અને તમે તેઓને ઓળખશો. જેવી રીતે આપણે એકબીજાને ઓળખીએ તેવી રીતે ઓળખશો. હા, કદાચ ત્યાં ગાડી દેવના વચન પ્રમાણે આપણે એ રિલેશન કદાચ નહીં હોય, પતિ પત્નીનો સંબંધ, કારણ કે ત્યાં વચન કહે છે કે પરણ પરણાવવાનું નથી. જેમ દૂતો છે તેવી રીતે આપણે ત્યાં હોઈશું. પણ ખ્રિસ્તના અંગન અવયવ તરીકે, મંડળી તરીકે આપણે હોવાના કારણે આપણે એકબીજાની સાથે રિલેશનમાં હોઈશું. મા બાપ અને ભાઈ બહેન, પતિ પત્ની કરતાં બી વધારે રિલેશન આપણે એ હશે કે વી આર ઇન હિઝ બોડી. આપણે એના ચર્ચના, આપણા સભ્યો, એના શરીરના અંગો છે. ભલે તેઓ મારા પપ્પા રહ્યા પણ તેઓ ખ્રિસ્તમાં મારા ભાઈ છે. એ સેન્સમાં હું તમને કહું છું. હી ઇઝ માય બ્રધર ઇન ક્રાઇસ્ટ. ઇન ધ સેમ વે આપણે સર્વ પ્રભુમાં એ સમયે હરખાઈશું, જ્યારે છેલ્લો દિવસ રણસીંગડું વાગશે અને પ્રભુ આપણને એની પાસે લઈ જાય. વી હેવ અ ગ્રેટ હોપ, ગ્લોરિયસ હોપ. મહિમિત અને મહાન આશા પ્રભુએ આપણને આપી છે. પ્રભુની સ્તુતિ થવા માટે તમે જેઓએ મારા માટે પ્રાર્થના કરી, અમારા કુટુંબના માટે પ્રાર્થના કરી, તમારો સર્વનો હું મારા કુટુંબ વતી આભાર માનું છું. તમે જેઓએ મુલાકાત માટે છેક ત્યાં સુધી આવ્યા, એના માટે પણ હું બહુ આભારી છું તમારો, કે તમે આવ્યા, મુલાકાત લીધી, કમ્ફર્ટ અમને આપ્યું, અમને દિલાસો આપ્યો. જેઓ ન આવી શક્યા પણ ઘરે રહીને પ્રાર્થના કરી, તમારો પણ હું મારા મંડળી નહીં કહેવાય પણ મારા ઘર તરફથી હું બહુ આભાર માનું છું. તમારી પ્રાર્થનાઓ અમને ધરશો, સતત પ્રાર્થના કરજો. અમને પ્રાર્થનાની હજુ પણ જરૂર છે, ખાસ કરીને મારા મમ્મી. અને કેમ કે તમે જાણો છો કે જ્યારે કોઈક એક જતું રહે અને એક રહી જાય તો એ સૌથી વધારે જે લોનલીનેસ છે, જે એકલવાયુપણું છે, તે કોરી ખાતું હોય. શરૂઆતમાં તો નથી લાગતું પણ ધીમે 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 એ તમે સમજો છો. વધારે મારે કહેવું નથી. તો ખાસ એમના માટે પ્રાર્થના કરજો. થોડી પ્રાર્થનાની રિક્વેસ્ટ પણ છે, જે પ્રમાણે પ્રભુ આપણને સહાય કરશે એ પ્રમાણે પ્રાર્થના પણ કરીએ. 2 કલમથી વાંચીએ અને પછી પ્રાર્થના કરીએ. કલોસીઓનો પત્ર, તેનો 2 અધ્યાય, 19મી કલમ. Colossians chapter 1, 2 and કલોસીઓનો પત્ર, તેનો 2 અધ્યાય, તેની 18 ને 19મી કલમ સાથે મળીને વાંચીએ. 18 ને 19, કલોસી 2, 18 ને 19 સાથે વાંચીએ. નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ બતાવીને કોઈ તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શન થયા છે તે પર આધાર રાખીને તે પોતાના સાંસારિક મનથી ખાલી ફુલાસ મારે છે. તે શિરને વળગી રહેતો નથી. એ શિરથી આખું શરીર સાંધાઓ સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને દેવથી વૃદ્ધિ પામે છે. તે જ પ્રમાણે એફેસીઓનો પત્ર, તેનો 4થો અધ્યાય અને તેની 16મી કલમ પણ સાથે વાંચીએ. એફએસી 4 અને 16, આ 15 અને 16. પણ પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમાં સર્વ પ્રકારે વધીએ. એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી પ્રેમમાં પોતાની ઉન્નતિને સારું પોતાની વૃદ્ધિ કરે છે. પ્રાર્થના કરીએ. જીવતા પવિત્ર બાપ, ન્યાય અને સત્ય ઈશ્વર, મહાન અનુગ્રહકારી પ્રભુ, આ સંધ્યાએ ફરીને શાલોમ પ્રાર્થના ઘરમાં
પ્રભુ વિશ્વાસી તરીકે, એક મંડળીના ભાગ તરીકે અમે તમારા ચરણો આગળ નમીએ છીએ. અમે બહુ ધન્યવાદી છીએ, આભારી છે તમારા પોતા તમે જે છો એના માટે. તમે મહાન છો, ગહન છો, અમાપ્ય છો, અવર્ણનીય છો. સ્તુતિ, મહિમા, આદરની સર્વ પરિસીમાની પર છો. જીવતા પરમેશ્વર, તમારા વિશેના વિચારો અદ્ભુત છે. અમારા મનોના અને કલ્પનાઓમાં પણ ન આવે એટલી બધી ગહનતાથી ભરાયેલા છે. કારણ કે તમે જે સૃષ્ટ બનાવ્યું છે, જેને અમે જોઈએ છીએ પ્રભુ, તો અમે તમને માપી શકતા નથી, અને એને કે જે તમે ઉત્પન્ન કર્યું છે એને પણ પૂરી રીતે સમજી શકતા નથી. તો પ્રભુ તમને બનાવનારને અમે કેવી રીતે પામી શકીએ કે એને સમજી શકીએ? પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે શ્રેષ્ઠ છો, તમે ઉત્તમ છો. માટે આ થોડોક સમય ફરીને પ્રભુ પ્રાર્થના ઘરમાં, શાલોમ પ્રાર્થના ઘરમાં તમારા વચનની આસપાસ અમે મનન કરીશું. અમારી સાથે થાવ અને તમારું વચન પ્રભુ અમને આપો. પ્રભુ આજ અમે સાંજે જાણતા નથી કોણ સી ગરજની સાથે આવ્યું છે. કૃપા કરીને તમારા વચન દ્વારા તમારા લોકોની પણ દિલાસો આપજો, ઉત્તેજન આપજો અને ઉઠાવજો. પ્રભુ અમારી પ્રાર્થના છે, મને પણ પ્રભુ તમે સુરતથી લાવ્યા, અત્યાર સુધી તમે સહાય કરી છે એના માટે આભાર. કૃપાળુ પરમેશ્વર, હવે પ્રભુ આ જે વચનનો ભારનો, સેવાનો ભાર પણ અમે તમારા કૃપાના હાથમાં સોંપીએ છીએ. કૃપા કરીને તમારું વચન બોલવાના માટે પૂરો આત્માનો અધિકાર આપો, મોકળાશ આપો, અને પ્રભુ જે અંધકારની શક્તિઓને બાંધો. એ પ્રભુ મારી પ્રાર્થના, મારી વિનંતી છે. જેઓ આવી ગયા એક એકના માટે તમારી સ્તુતિઓ. જેઓને તમે બોરખડીથી લાવ્યા, તમારો આભાર. જેઓને લીંબરડાથી લાવ્યા, તમારી સ્તુતિઓ. જેઓને સુરતમાં, વ્યારાથી જેઓને નજીકના ભાગોમાંથી તમે લાવ્યા, એના માટે અમે આભાર માનીએ છીએ. જેઓને ગોરાઈથી તમે લાવ્યા, તમારો સ્તુતિ કરીએ. જેઓને માયપુરથી લાવ્યા, અમે આભાર માનીએ છીએ. આ જીવતા પરમેશ્વર, હવે જેઓને તમે મોટી ચેર અને પ્રભુજી એની આસપાસમાં જે મારા ભાઈ તમે લાવ્યા, એના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. હવે જેઓ આવ્યા છે તેઓના સર્વને આવશ્યકતા અનુસાર તમારું વચન આપો. સમજાય તે રીતે તમે સમજાવો, અને પ્રભુ કોઈ પણ ન સમજ્યા વગર અને તમને અધીન થયા વગર પાછું ન જાય. જે પ્રમાણે અમે ગાતા હતા કે અમે પ્રભુની પાછળ ચાલીશું અને પાછા નહીં ફરીએ, એ પ્રમાણે પ્રભુજી અમારી દ્રઢ સંકલ્પ આ સંધ્યાએ થાય. માટે જે રખાયેલું વચન છે એને મોરને મુદ્રા કરો. મને વધસ્તંભની પાછળ સંતાડી દો. એવી મારી પ્રાર્થના, મારી વિનંતી છે. થોડીક પ્રભુજી અમારી વિનંતી પણ છે કે બેન લતાબેન ચૌધરી કે જેઓ નિમોનિયાથી પ્રભુ પીડાય છે અને પ્રભુ હોસ્પિટલમાં છે. પ્રભુ જમકાબેન જેઓ છે તેઓના સંબંધી છે. કૃપાળુ દેવ, અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ, કૃપા કરીને તેઓને સ્પર્શ કરો અને તમે તેઓને સાજા કરો. પ્રભુ અમારી પ્રાર્થના છે, જેઓ વિશ્વાસથી તમારી પાસે આવ્યા તેઓને તમે અડક્યા અને તેઓને તમે સાજા કર્યા. કૃપાળુ દેવ, તેઓના વિશ્વાસને માન આપીને તેઓને પ્રભુજી બિછાના પર તમે તેઓની સાથે થાવ અને સ્પર્શ કરીને સાજા કરો. એવી પ્રભુ મારી પ્રાર્થના, મારી વિનંતી છે. તેઓનો વિશ્વાસ સાચા અર્થમાં તમારા પર થાય. માટે આ નિમોનિયાને પ્રભુજી તમારા હકારાત્મક રીતે તમારા તારણના માટે ફેરવજો, જેથી કરીને તમારી ઓળખાણ સ્પષ્ટ થાય. એવી પણ પ્રભુ અમારી પ્રાર્થના, અમારી વિનંતી છે. પ્રભુ ઉર્મિલાબેનના માટે જે દેગામ છે તેઓના માટે પણ કૃપાળુ દેવ મારી પ્રાર્થના છે. ખાંસી અને પ્રભુ જે કંઈ ફેફસાની સમસ્યા, તમે સ્પર્શ કરો ને તેઓને પણ સાજા કરો. પ્રભુ અમારી પ્રાર્થના, અમારી વિનંતી છે. લલીબેન, જેઓના આંખનું ઓપરેશન છે માયપુરની અંદર, જૈતુનભાઈના દાદી, તેઓના માટે પણ પ્રભુ અમારી પ્રાર્થના છે. આ ત્રણેયને સ્પર્શ કરો અને કમ્પ્લીટલી તમે તેઓને રિકવરીને સાજા કરો. પ્રભુ મારી પ્રાર્થના છે. યર્મિયા 33:6 અમે દાવો કરીએ છીએ, અને પ્રભુજી નિર્ગમન 15:26 અમે દાવો કરીએ છીએ. તમે સાજા કરનાર પરમેશ્વર છો, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમારી મધ્યમાં પણ જો આજ સાંજે કોઈ બીમાર છે, રોગી છે, દુઃખી છે, તમે સ્પર્શ કરજો. અને અમારા બેન નીલુબેનના દીકરીના માટે પણ અમે તમારો સ્પર્શ માંગીએ છીએ. અમારા કલ્પનાબેનના પપ્પાના માટે પણ અમે તમારો સ્પર્શ માંગીએ છીએ. અમારા ભાઈ હસમુખના માટે પણ પ્રભુ અમે આંખોના માટે અમે તમારો સ્પર્શ માંગીએ છીએ. અમારા ભાઈ ફ્રેન્કલિનને કમરના માટે અમે તમારો સ્પર્શ માંગીએ છીએ. અમારા ભાઈ નિખિલના ભાઈ રાહુલના માટે અમે તમારો સ્પર્શનો અનુગ્રહ માંગીએ છીએ. અમારા ભાઈ જૈતુનના મમ્મીના માટે પ્રભુ અમે તમારો સ્પર્શ અને કૃપા અને અનુગ્રહ માંગીએ છીએ. અમારા ભાઈ ઈશાકભાઈના મમ્મીના માટે પણ પ્રભુ અમે તમારો સ્પર્શ અને દયા માંગીએ છીએ. જીવતા પરમેશ્વર, બીજાઓ પણ જો કદાચ અમારા ધ્યાનમાં નથી એવા આજ સાંધ્યાએ કોઈ તમારી ગરજમાં છે, કૃપા કરીને સ્પર્શ કરો. વિશ્વાસથી તમારા કૃપાના હાથમાં સોંપીએ છીએ. વચનની સેવાને પણ આશીષ દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉચ્ચ કરાયેલા પવિત્ર નામથી માંગીએ છીએ. આમીન. તમને મેં ગયો વખતે એટલે કે 2 અઠવાડિયા પહેલાં કંઈક કીધું હતું કયા વચનના સંદર્ભમાં. જો કોઈ જાણતું હોય ને યાદ હોય તો મને તમે કહો, મને ખબર પડે કે મેં તમને શું કીધું હતું. મેં કીધેલું હું તમને પૂછીશ.
આજે હું જે કહેવાનો છું મેસેજમાં તે વિશે મેં તમને કીધું હતું કે હું કંઈ કહીશ. હા હા, વેરી ગુડ, વેરી ગુડ. એના શરીરમાં આપણું સ્થાન શું છે તે, હા, બીજું આપણો સંબંધ શું છે. બહુ વેલ ડન, તમે અદ્ભુત છો. પ્રભુની સ્તુતિ થાવ. મને કે તમે ભૂલી ગયા હશો, 15 દિવસ થયા છે, પણ પ્રભુનો આભાર, તમારા મનોમાં વાત છે. જે પ્રમાણે મેજની ઉપર તમને આપવાના માટે પ્રભુએ થોડી મોકળાશ આપી, પણ મેજની ઉપર હવે હું નથી આપવાનો. જો અરે પ્રભુ તમારી મધ્યમાં મેજ મૂકશે ત્યારે મેજ ઉપર વધારે પ્રકાશ જોઈશું. હવે મેજ ઉપર નહીં આપીશ. પરંતુ આજ સંધ્યાએ જે આપણો મેઇન ટોપિક છે તેની ઉપર આપણે આવી છે, શરીરમાં રહેલી વૃદ્ધિ. ગ્રો ઇન ધ બોડી, શરીરમાં રહેલી વૃદ્ધિ. પરંતુ શરીરમાં જે આપણી વૃદ્ધિ છે તે કેવળ એને આભારી છે કે જે શિરની સાથે કનેક્ટેડ છે, કે શરીર સાથે જોડાયેલું છે. શરીરની સાથે જો શરીરને સંબંધ નથી તો શરીરમાં વૃદ્ધિ નથી. એ મેં તમને અગાઉ પણ કીધું હતું. અને આજ સાંજે પણ એ જ પ્રકાશમાં આપણે જોઈશું કે શરીરમાં વૃદ્ધિ કેવી રીતે છે. શરીરની અંદર વૃદ્ધિ આપણું શરીરમાં શું સ્થાન છે તે સમજવા દ્વારા, શરીરમાં આપણો શું સંબંધ છે તે સમજવા દ્વારા. મેં બીજું પણ તમને કીધું હતું કે શરીરમાં જે આપણો સંબંધ છે તે બે રીતે છે. એક તો સંબંધ આપણો એ છે કે શરીરના મેમ્બર તરીકે, બોડી એક અવયવ તરીકે શરીરની સાથે આપણો શું સંબંધ છે. કોની સાથે? શરીરની સાથે. એટલે જે માથું છે એની સાથે આપણો શું સંબંધ છે પહેલું. બીજું કે બીજા અંગના અવયવ છે તેની સાથે આપણો શું સંબંધ છે તે. તો આ બે વાતો જો આપણે સમજીએ તો આપણને ખબર પડશે કે અચ્છા આ વાત છે, તો તમે એ વૃદ્ધિ જે શરીરમાં છે એને પૂરી રીતે સમજશો. આ પહેલું. બીજું, આપણું સ્થાન જે છે શરીરના માટે, શરીરની અંદર પ્રભુએ આપણને ક્યાં મૂક્યા છે અને શું કરવા મૂક્યા છે તે આપણે જો સમજીએ તો પણ આપણી વૃદ્ધિ કરવાના માટે એ ખબર પડશે. તો મેં તમને બે કલમ વંચાવી આજ સંધ્યાએ. પહેલી મેં તમને વંચાવી કલોસીનો પત્ર 2 અધ્યાય તેની 19મી કલમ. ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે જે શરીરને વળગી રહેતો નથી. શું નથી? જે શરીરને વળગી રહેતો નથી. એનો મતલબ શું છે કે આપણે શરીરને વળગી રહેવાનું છે. શું કરવાનું છે આપણે? હોલ્ડ ફાસ્ટ ટુ ધ હેડ. દેટ ઇઝ ધ હેડિંગ ઓફ ધ ટુડે મેસેજ. આ સાંજે જે સંદેશ છે તેનું જે શીર્ષક તે એ પ્રમાણે છે, શરીરને આપણે વળગી રહીએ મજબૂતાઈથી, શરીરને આપણે પકડી રાખીએ. શું કરીએ આપણે? શરીરને પકડી રાખીએ. શરીરને વળગી નથી રહેતો તેની દુર્ગતિ થાય છે, તે મુશ્કેલીમાં આવી પડે. પણ જેઓ શરીરને વળગી રહે છે તેઓનો વૃદ્ધિ થાય છે. તો પહેલું છે શરીરને વળગી રહેવું. આ આપણો સંબંધ છે શરીરની સાથે. શું છે? એને શું કરવાનું છે? આપણે વળગી રહેવાનું છે. કેવી રીતે વળગી રહેવાનું છે? બાય ઓબિડિયન્સ. કેવી રીતે? આધીનતા દ્વારા. કેવી રીતે? શરીરને આધીન થવા દ્વારા આપણે શરીરને વળગી રહીએ છીએ. જો શરીરને આપણે આધીન ન થઈએ તો આપણે એને વળગી રહી શકતા નથી. શરીરનું કોઈ પણ અંગ, શરીર જે છે એની ઈચ્છા વગર વર્તતું કે કાર્ય કરતું નથી. કેવી રીતે કાર્ય કરતું નથી? એની ઈચ્છા. અમારો હાથ જે છે એ મારા માથાને પૂછ્યા વગર કશું કરે? મારું મગજ છે એના પૂછ્યા વગર શું એ પોતપોતાની મેળે ચાલે? કે આમ કરે, કશું કરે? કે મારો પગ કરે? નહીં કરે. એ શું કરે છે? કેવળ શરીરની કમાન્ડ જે છે, જે કહે છે તેને સિમ્પલી ફોલો કરે. શું કરે છે? તેને આધીન થાય છે. કેવી રીતે આધીન થાય છે? વિધાઉટ એની ક્વેશ્ચન. કોઈ પણ પ્રશ્ન વગર, કોઈ પણ દલીલ વગર, કોઈ પણ રિઝર્વેશન. રિઝર્વેશન એટલે છૂટછાટ વગર. થોડુંક નહીં, થોડુંક, નો રિઝર્વેશન. કેવી રીતે આધીન થાય છે? કોઈ પણ દલીલ કર્યા વગર, કોઈ પણ શરત રાખ્યા વગર, કોઈ પણ રિઝર્વેશન કે અમુક છોડી દે એવા વગર એ કેવી રીતે આધીન થાય છે? પૂરી રીતે. કોને આધીન થાય છે? શરીરને. આમાં જો એ શરીરને આધીન નહીં થાય તો એ શું થઈ જાય? પેરાલાઇઝ થઈ જાય. શું થઈ જાય? લકવો થઈ જાય. લકવો એટલે શું? કોઈ અવયવ જે માથાની સાથે કનેક્ટ નથી અથવા માથાનું મગજનું માનતું નથી એને લકવો કહેવાય. શું કહેવાય? લકવો. નીચે કમાન્ડ જાય જ નહીં, નીચે આજ્ઞા જાય જ નહીં, માટે હાથ એ આજ્ઞા માની શકે નહીં, પગ એ આજ્ઞા માની શકે નહીં. તો શરીરની અંદર જો આપણે શરીરની આધીનતામાં નથી, શરીરને વળગી રહેતા નથી, તો વી આર પેરેલાઇઝ ઇન ધ બોડી. શરીરમાં આપણે લખવાગ્રસ્ત છે એમ કહેવાય.
આપણે પ્રભુને કોઈ કામ શરીરમાં લાગી શકતા નથી. સિમ્પ્લિસિટીમાં, સાદી રીતે. તમે સમજીએ મારી વાત? તો આપણે શું કરવાનું છે? એની આધીનતામાં રહેવાનું છે, શરીરની આધીનતામાં. સેકન્ડલી જે છે કે આપણે શરીરની જે આધીનતામાં શા માટે રહેવાનું છે? કારણ કે તેનામાં જીવન છે. મેં તમને અગાઉ પણ કીધું, તો લાઈફ જે છે, જે જીવન જે છે તે શરીરમાં છે, અને તે આભારી કોને છે? કોના લીધે જીવન છે? શરીરના લીધે જીવન છે. જો મારું માથું અહીંયાથી ખસેડી દઉં તો શરીર પડી જશે એક જ સેકન્ડમાં. વિધિન અ સેકન્ડ જો માથું કપાઈ જાય તો શરીર મારું પડી જાય. શરીરની અંદર જીવન કેમ છે? બિકોઝ ઓફ ધ હેડ. એ કનેક્ટેડ હોવાના કારણે. તો યાદ રાખજો, તમારામાં અને મારામાં જીવન જે છે, આત્મિક જે જીવન જે છે, એ કેવળ ને કેવળ શરીરની સાથે કનેક્ટ રહેવાથી છે, શરીરની સાથે કનેક્ટ રહેવાથી છે. કેવી રીતે છે આપણું? તેની સાથે જોડાયેલું રહેવાથી. દેવનું જીવન એ તેના દીકરા સિવાય કશામાં નથી. યાદ રાખજો. ઈસુ ખ્રિસ્તને ગઈ વખતે તમને કહ્યું કે એના શરીરમાં જીવન છે, ધ લાઈફ ઇન હિઝ બોડી. અને તે કેમ છે? એના શરીરના લીધે છે એ જીવન છે. જો તમને ને મને ઈસુ ખ્રિસ્તનું શરીરની સાથે કોઈ લેવા દેવા નથી, અને આપણે એમ કહીએ કે મને મંડળીનો ભાગ છે, હું શરીરમાં તો છું, પણ મને શરીર સાથે કોઈ સંબંધ નથી, તો તમે યાર નોટ લિવિંગ, તમે જીવંત નથી. તમે સમજ પડી? મંડળીની અંદર જીવન સંબંધ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે હોવો જોઈએ. મંડળીની અંદર આપણે જઈએ અને આવીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણી ઓળખાણ જ નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આપણો કોઈ સંબંધ જ નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે કોઈ લેવા દેવા જ નથી, તો મંડળીની અંદર તમે જીવતા નથી. તમે સમજ પડી મારી વાત? પછી આપણે મંડળીની અંદર ખાલી જઈએ છીએ અને આવી જઈએ છીએ. આપણે પોતપોતાનું કામ કરીએ છીએ, પણ શરીરની સાથે કોઈ લેવા દેવા જ નથી. તો શરીરમાં એટલે કે મંડળીમાં જો તમે છો, તો પહેલું પ્રિન્સિપલ છે, પહેલો સિદ્ધાંત જે છે, તમે સમજો, તમને મને વ્યક્તિગત રીતે એની સાથે લેવા દેવા હોવા જોઈએ, રિલેશનશીપ હોવી જોઈએ. કોની સાથે? ઈસુ ખ્રિસ્ત કે જે શરીર છે. તમે સમજ પડી? અધરવાઇઝ મંડળીમાં આપણો કોઈ પણ ભાગ રહેશે નહીં, કે આપણે મૃત છે. પ્રભુ આપણો વાપરી શકશે નહીં, પ્રભુ આપણો ઉપયોગ કરી શકશે નહીં. આપણે ફક્ત જઈશું, આવીશું, ગીતો ગાઈશું, ક્વાયરમાં હોઈશું, લીડર હોઈશું, પ્રચાર બી કરતા હોઈશું, બટ ઇફ જો આપણને ઈસુ ખ્રિસ્ત સાથે જીવન સંબંધ નથી, લિવિંગ રિલેશનશીપ નથી, હું ઈસુ ખ્રિસ્તને ઓળખતો નથી, ઈસુ ખ્રિસ્તની વાણી સાંભળતો નથી, ઈસુ ખ્રિસ્ત મને જે કંઈ કહે છે તે હું આધીન થતો નથી, હું એની પાછળ ચાલતો નથી, જો મને એની સાથે કોઈ લાગભાગ નથી, તો એની મંડળીમાં પણ મારો કોઈ લાગભાગ નથી. ઇન સિમ્પ્લિસિટી, સરળતાની સાથે આપણે વાંચીએ છીએ યોહાનના પત્રમાં, 1 જોન, યોહાનનો પત્ર, પહેલો પત્ર, તેનો 5મો અધ્યાય, 11મી અને 12મી કલમ વાંચો. વાંચો. સાક્ષી એવી છે કે હા, દેવે આપણને અનંત જીવન આપ્યું, હા, અને આ જીવન તેના પુત્રમાં છે. આ જીવન તેના પુત્રમાં છે. 12મી કલમ. જેને દેવનો પુત્ર છે, હા, તેને જીવન છે. જેને દેવનો પુત્ર છે તેને જ જીવન છે. જેને દેવનો પુત્ર નથી, હા, તેને જીવન નથી. જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. તો પહેલો પ્રિન્સિપલ, જો આપણે બોડીની અંદર લખવા વગરના એટલે જીવનવાળા જો હોવા જોઈએ, તો એની સાથે સંબંધ હોવો જોઈએ. તમે સમજી ગયા? સિમ્પલ. હજુ પણ નહીં સમજ આવ્યો તો હજુ સમજાવું તમને. સમજ પડે છે હું તમને જે કહું છું? તો જો આ શરીરને માથાની સાથે સંબંધ નહીં હોય તો એમાં જીવન નહીં હોય. એવી જ રીતે મંડળી જોઈએ, આ શરીર જે મંડળી છે એમાં ઈસુ ખ્રિસ્તની સાથે તમારો મારો વ્યક્તિગત રીતે સંબંધ નહીં હોય. તમે વ્યક્તિગત રીતે એને ઓળખતો હોવા જોઈએ. ઈશાકભાઈ વ્યક્તિગત રીતે એને ઓળખતા હોવા જોઈએ. જૈતુનભાઈને વ્યક્તિગત સાથે ઈસુ ખ્રિસ્ત કોણ છે, મારે એની સાથે શું લેવા દેવા છે, ટોળામાં નહીં, ભીડભાડમાં નહીં, પેલા જાય છે માટે હું પણ જાઉં છું, પેલા કરે છે માટે હું કરું છું, હું એને ઓળખતો જ નથી, એવું નહીં. વ્યક્તિગત રીતે. જો પ્રભુ ઈસુ તમને પૂછે તમે મારા વિશે શું કહો છો, તો તમે શું કહો એને? જો પ્રભુ તમને પૂછે ભાઈ નિખિલ હું કોણ છું એ વિશે તું શું કહે છે, તો તમે શું જવાબ આપો? તમારી પાસે જવાબ હોવો જોઈએ. બરાબર? ભીડભાડમાં નહીં ચાલશો વાલાઓ, ટોળામાં નહીં ચાલશો. વ્યક્તિગત અનુભવ તમારો મારો હોવો જોઈએ. આ ફર્સ્ટ છે, એ મારો તારનાર છે એમ તમે કહી શકો છો. તેઓ મારો બચાવનાર છે, તું દેવનો દીકરો મારો છોડાવનાર છે, મારો પ્રભુ છે,
મારો ઉદ્ધાર કરનાર છે. જેમ પિત્તરે કહ્યું કે તું જીવતા દેવનો દીકરો ઈસુ છે, પ્રભુએ કહ્યું કે આ પ્રકટીકરણની ઉપર, આ બોલાયેલા શબ્દની ઉપર હું મારી મંડળીને બાંધીશ અને એની ઉપર મંડળી બાંધવામાં આવી છે. મંડળી બીજા નહીં બંધાય વાળાઓ, એની ઓળખાણ પર બંધાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો ઓળખાણ તમારી નથી તો તમે પાયા ઉપર જ નથી અને તમે રેતી પર બાંધી રહ્યા છો અને ધસ થઈ જશે એક દિવસ બધું. પાયો, મજબૂત પાયો, પથ્થર જે છે તે એ છે આ પ્રકાશ. પ્રકટીકરણ તમને વ્યક્તિગત રીતે હોવું જોઈએ. તું ઈસુ ખ્રિસ્ત જીવતા દેવનો દીકરો છે. પિત્તર બોલી ઉઠ્યો, બીજા કોઈ નહીં બોલ્યા, એ બોલ્યો. તરત પ્રભુએ કહ્યું યોહાનની સુવાર્તા, માથીની સુવાર્તાના 16મા અધ્યાયની 16મી કલમમાં 17મી કલમમાં, યોના પુત્ર આકાશમાંના બાપે, માંસ તથા લોહીએ નહીં પણ મારા આકાશમાંના બાપે તને પ્રગટ કર્યું છે. શું પ્રભુએ તમને પ્રગટ કર્યું? મારી વિનંતી છે, હાથ જોડીને વાલાઓ, તમને બીજું કંઈ સમજ પડે કે નહીં પડે, પણ તમારી પર્સનલ ખાતરી હોવી જોઈએ, મારા પ્રભુએ મને બચાવ્યું, હું એને ઓળખું છું. જે પ્રમાણે પાઉલ કહે છે, મારા ઉદ્ધાર કરનારને હું ઓળખું છું. જો એ પોતે સાક્ષી આપે છે પાઉલ, એના વિશે બી જોઈ લો તિમોથીના પત્રમાં. સેકન્ડ તિમોથી, બીજું તિમોથી, 1લો અધ્યાય 12મી કલમ. બીજું તિમોથી 1લો અધ્યાય 12મી કલમ, ઝડપથી. હા હા, જેના પર મેં વિશ્વાસ કર્યો તેને હું, શું તમે એમ કહી શકો? ભૂલી જાઓ, આ બધી મિટિંગોમાં હું ગયો, પેલા ભાઈ મારા માટે પ્રાર્થના કરાવી, મને સારું થઈ ગયું. વ્યક્તિગત રીતે શું ઈસુને, જેમ તમે મને જુઓ છો, મારું સાંભળો છો, મને ઓળખો છો, એવી રીતે શું તમે ઈસુને ઓળખો છો? જો નથી, આજે પણ એની સાથે તમારી ઓળખાણ ચોક્કસ કરી દો અને રોજ રોજ એની સાથે સાથે એની પાછળ ચાલો. જે પ્રમાણે ગીત ગાતા હતા, ઈસુ કે પીછે મેં ચલને લગા, તો આપણામાં જીવન આવવા માંડશે એની ઓળખાણ દ્વારા. આ પહેલું છે. સેકન્ડલી, બીજું, એ જીવન દ્વારા અધિકાર આવે છે, ઓથોરિટી છે એની પાસે. શું છે? શું છે? ઓથોરિટી, અધિકાર છે. કેમ? કેમ કે દેવે એને શિર બનાવેલો છે. ઇટ સ્પીક અબાઉટ ધ ઓથોરિટી. શું બોલાય છે? અધિકાર વિશે. એમને એમ શિર નથી. શિરનો મતલબ શું છે? એ અધિકાર છે. શું છે? ડોન્ટ ફરગેટ. આપણને બહુ ગમે, પ્રભુ તું મારો તારનાર છે, હો પ્રભુ તારી સ્તુતિ થાવ, તે મને છોડાયો, મારું બલિદાન આપ્યું, માફ કરી દો, બહુ 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 ફાઇન. વી એક્સેપ્ટ દેટ, આપણે સ્વીકારીએ તારનાર તરીકે. બટ ઇટ ઇઝ વેરી હાર્ડ, બહુ અઘરું છે તેને પ્રભુ અને અધિકારી તરીકે સ્વીકારવું. બહુ અઘરું છે. કેમ? કારણ કે તેનું માનવાનું આવે છે, એ કહે છે તે કરવાનું આવે છે. આપણે તારનાર તરીકે તો એને સ્વીકાર કરીએ છીએ, પણ પ્રભુ તરીકે સ્વીકારતા, એ શિર બનાવ્યો છે એટલે શું છે? પ્રભુ બનાવ્યો છે, અધિકારી બનાવ્યો છે. શું છે? ઓથોરિટી છે. શું છે? હા, એફએસસીનો પત્ર, 1લો અધ્યાય 22મી કલમ. વાંચો, ઝડપથી વાંચો. એફએસસી 1:22. હા, સગડાની ઉપર સર્વ મંડળીના શિર તરીકે નિર્માણ કર્યું. બાય ધ ઓર્ડેન્ડ બાય ધ ફાધર ગોડ. દેવે તેને શિર તરીકે નિર્માણ કરેલો છે. શું કરવા? તે અધિકાર ચાલવે. શું કરે તે? શું કરે? હા, તમે કોઈ નોકરી કરતા હો, તમારા સાહેબ હોય, તમે કોઈ ખેતરમાં જતા હોય, એ ખેતરનો માલિક હોય, તો એ શું છે? અધિકારી છે. શું છે? હા, તમે એની મરજી વિરુદ્ધ ચાલી શકો? શું કરે? શું કરે? નોકરીમાં, સ્કૂલમાં તમારા પ્રિન્સિપાલની અગેન્સ્ટમાં તમે જઈ શકો? તમારા ખેતર જેનું તમે ખેડતા હોય, કદાચ એનો માલિક બીજો હોય, એણે કીધું ભાઈ ઘઉં વાવ, અને તમે ઘઉંની જગ્યાએ કે બીજું વાવી દો, એને પૂછ્યા વગર એની મરજી વિરુદ્ધ, તો શું કરે? બોલતા જ નથી તમે તો. શું કરે? શિક્ષા કરે, કાઢી મૂકે. આપણે કદી એ લોકોની આજ્ઞા ઉઠાવતા અધિકારી છે. શું છે? આપણા સાહેબો બી હોય, કલેક્ટર હોય, પોલીસના કમિશનર હોય, અને ડીએસપી હોય, તમારા જે જિલ્લાના અધિકારીઓ, એ શું છે? અધિકારી છે. આપણે શું કરીએ છીએ? તેઓને અધીન થઈએ છીએ ને, અધીન. એક જરા બી ચલાવો જતા. એ સેમ વે આપણો પ્રભુ શું છે? અધિકારી છે, મંડળીનું શિર છે. તો મંડળીની સાથે કનેક્ટેડ રહેવા માટે, શિરની સાથે કનેક્ટેડ રહેવા માટે, એની સાથે જોડાયેલા રહેવાના માટે બીજું જ એક તો જીવન પામીએ છીએ, બીજું શું પામીએ છીએ? એની નીચે આપણે અધિકારની નીચે પોતાને લાવીએ છીએ.
એને સબમિશન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. એને શું કહેવાય ગુજરાતીમાં? અધીનતા. શું કહેવાય? એવરી ઓથોરિટી ડિમાન્ડ સબમિશન. દરેક અધિકાર એ સમર્પણ માંગે છે. દરેક અધિકાર એ આધીનતા માંગે છે. સ્વયંભૂ આધીનતા, શરત વગરની આધીનતા, કોઈ પણ જાતની દલીલ વગરની આધીનતા એ માંગે છે. એ શિર છે. તો જ્યારે આપણો સંબંધ એની સાથે છે તે કેવો આપણો સંબંધ છે? આપણે એને આધીન થવાનું છે. કોને? શિરને. હવે બહુ બધા શિર નથી, એક જ શિર છે. હું પણ શિર નથી, તમે પણ શિર નથી. તમે કોઈને ગમન કરી શકતા નથી, હું કોઈને ગમન કરી શકતો નથી. આ બિબ્લિકલ પ્રિન્સિપલ છે. કોઈ ગમે તે શીખવતું હોય, દેવનું વચન ના પાડે છે. એક જ શિર. આપણે કીધા હતા એક सिर एक देह के बहुत सारे सिर नहीं होते, આપણે ગાતા હતા ને. એક હે સિર હે મસી ઈસુ, બીજો કોઈ સિર નથી. એને પ્રભુએ સર્વ અધિકાર આપ્યો છે. જો બીજી બી કલમ જો, ફિલિપી શા માટે અધિકાર આપ્યો? ફિલિપી 2, ફિલિપીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 10મી 11મી કલમ વાંચો, ઝડપથી વાંચો. હા 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 તેને સર્વ જગ્યા સર્વ કરતા પ્રભુ ઊંચો કર્યો, શ્રેષ્ઠ નામ આપ્યું. આકાશમાંના, ભૂમિ પરના, ભૂમિ તળીના સર્વને ઈશ્વરના નામે ઘૂંટણે પડીને નમે. બો ડાઉન, નીલ ડાઉન કમ્પ્લીટલી. પણ ખાલી સ્તુતિ મોંથી બોલવા માટે, પ્રભુ પ્રભુ કરવા માટે નહીં. શું કહે છે? દેવ બાપના મહિમાને અર્થે કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત, કન્ફેસ બાય ધ હાર્ટ કમ્પ્લીટલી. ઓ લોર્ડ, thou art my Lord. આપણા જીવન દ્વારા એ બોલાય, એ સાક્ષી, તું મારો પ્રભુ. કબૂલ કરીએ, આપણે એને કબૂલ રાખીએ. આપણા જીવન દ્વારા કબૂલ. ખાલી મોંની વાત નથી. પ્રભુએ કહ્યું તમે મને મોંથી તો પ્રભુ પ્રભુ કરો છો, પણ હું જે કહું છું તે તો કરતા નથી. લુકની સુવાર્તા 6 અધ્યાય, લુકની સુવાર્તા 6 અધ્યાય હા વાંચો વાંચો 46મી કલમ. હા કેમ કહો છો? હા હું જે કહું છું તે કરતા. પછી ત્યાં આગળ એ જ વાત લખી કે જે કરે છે. વાંચો તમે આગળ, વાંચો. હરે હા હા જે સાંભળે છે અને શું કહે છે પછી? હા તે કોના જેવો છે તે હું બતાવીશ. તે કેવો છે? 48મી કલમ. હા 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 જે સાંભળીને પાડતો નથી. હા જે નથી સાંભળી પાડતો નથી ને તે કેવો છે? પાયા વગરને ઉપર બાંધે. મેં શરૂઆતમાં જ તમને કીધું, પાયા વગરમાં જો બાંધો છો એ અનજ્ઞાંકિત લોકો છે. પણ જેઓ ઓબિડિયન્ટ, જેઓ આધીન થવાવાળા વ્યક્તિઓ છે તે નક્કર પથ્થરની ઉપર બાંધી રહેલા છે. તમે ક્યાં છો વાલાઓ? તમારો પાયો ક્યાં છે? ખ્રિસ્તની મંડળી એ નક્કર પાયા પર બંધાય છે. આધીનતા એનું ઉદાહરણ છે. શું તમે આધીન થતા શીખ્યા? બહુ અઘરું છે પ્રભુ તરીકે તેને સ્વીકાર કરવો. મોડે મોડે નહીં. જે મને પ્રભુ પ્રભુ કરે છે તેઓ બધા આકાશમાંના રાજ્યમાં પહેરશે એવું નથી. જો 7મા માથી 7માં લખેલું છે, જે મને પ્રભુ પ્રભુ કરે બધા પહેરશે નહીં, પણ જે મારા બાપની ઈચ્છા પૂરી કરે છે તે. 7:21 માથી 7:21. હા એમ તો નહીં. હા જેઓ બાપની ઈચ્છા પ્રમાણે કરે. તો આપણે કેમ આ ઊભા છે? ખાલી પ્રભુ પ્રભુ મોઢાથી કહીએ છીએ, પણ એ જે કે છે તે કરતા નથી. શું કે છે તે? ક્વેશ્ચન, પ્રશ્ન એ છે એ શું કે છે? ફોલો મી. શું કે છે? મને પાછળ આવો. શું કે છે? મારી પાછળ આવો. એ તે કે છે. 16મો અધ્યાય માથી 16:24. માથી 16:24 વાંચો વાંચો. હા
હા, પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવો. આ કમાન્ડ સૌથી પહેલા છે. જ્યારે તેણે શિષ્યનો પણ મળ્યો ત્યારે એણે કહ્યું મારી પાછળ ફોલો મી, અને વચન કહે છે તેઓ બધું મૂકીને તેની પાછળ ગયા. તમે તેનો સ્વીકાર તો કર્યો, પણ શું તેની પાછળ ચાલવાનો આરંભ કર્યો છે? ભાઈ, તમને પૂછું છું, તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો, શું તમે એની પાછળ ચાલવાનું શરૂ કર્યું છે? કે હજુ બી પ્રભુ આમ જાય છે ને તમે આમ જાઓ છો? નહીં તો કોઈ ફળ નહીં પામશો. પ્રભુથી તમને કશું જ નહીં મળશે, ભૂલી જાઓ. ફોલો મી, ધીસ ઇઝ ધ કમાન્ડ. એ આજ્ઞા છે પ્રભુ તરફથી. જો હજી પણ તમે એને અનુસરવાનું ચાલુ નથી કર્યું તો પ્રભુ પ્રભુ નહીં કરો, કોઈ ફાયદો નહીં થાય પ્રભુ તરફથી. પ્રભુ તરફથી કંઈ નહીં પામશો તમે. તેણે જ્યારે પિત્તરને કહ્યું કે મારી પાછળ આવ, તરત તેની પાછળ ગયો. લુકની સુવાર્તાના 5મા અધ્યાયમાં પણ વાંચીએ છીએ, જ્યારે પ્રભુ એને કહ્યું કે હોડી અંદર લઈ લે ને તાંગાડીથી તો ઘણી માછલીઓ તને મળશે, અને તે માછલા પકડવા માટે અંદર ગયો. કશું પ્રભુની માની વાત, ઘણું બધું તને મળ્યું. તરત એને રિયલાઇઝ થયું અને તેણે કહ્યું કે હું પાપી માણસ છું, મારાથી દૂર થા. તો પ્રભુએ કહ્યું કે બીમાં હવેથી તું માણસને પકડનાર થશે. અને તરત બધું મૂકીને તેઓ તેની પાછળ ગયા. કલમ વાંચી લો, માથીની સુવાર્તા 4થો અધ્યાય 19મી કલમ વાંચો. માથી 4 ને 19. હા હા હા. અને તરત ઇન્સ્ટન્ટ આમ લખવામાં આવ્યું છે, તરત જ તેઓ ઉઠીને જાળો બધી મૂકી દીધી, તેઓનો કામ ધંધો રોજગાર મૂકી દીધો અને ફોલો, એને પાછળ ચાલવા માંડ્યા. આર યુ સ્ટાર્ટિંગ? તમે શું શરૂઆત કરી? શું તમે એની પાછળ ચાલી રહ્યા છો? પ્રશ્ન છે બાબા. તમે બીજું કંઈ તમે સમજો કે નહીં સમજો, બટ આટલી વાત તમે સમજો, ઈસુની પાછળ ચાલવાના માટે તેણે આપણને બોલાવ્યા છે. તો એના સાથેની આપણા એના શરીર, એના શિર સાથે આપણને લાગભાગ છે. બાકી મિટિંગોમાં હું જઈશ તો મને આમ થઈ જશે, પ્રાર્થના હું કરવા જઈશ તો મને આમ થઈ જશે. નો, ધીસ ઇઝ સેકન્ડરી. આ બધું બીજું બધું છે, આ બધું પછીનું છે. તમે તેની પાછળ ચાલવાના માટે શરૂઆત કરી. એણે તમને બોલાવ્યા કે હા મારી પાછળ ચાલ. જો તમે નથી શરૂઆત કરી, આ શરૂઆત કરો. આધીન થાવ, સિમ્પલ. આધીન થાવ. જે કંઈ તે તમને કહે તે તમે એના માટે આધીન થાવ. જો એ બાપ્તિસ્મા માટે કહી રહ્યો છે, આધીન થાવ. જો એ અલગતા માટે કહી રહ્યો છે, આધીન થાવ. જો એ કોઈ જગ્યા માટે તમને કહી રહ્યો છે કે ત્યાં જાઓ, ત્યાં હું મળીશ, ગો ધેર વિધાઉટ એની ક્વેશ્ચન, કોઈ પણ પ્રશ્ન વગર ત્યાં જાઓ. એ તમને કહેશે. જો તમે તેને જીવન સોંપ્યું છે તો તે તમને કહેશે જ કહેશે. જ્યાં કઈ એની ઈચ્છા છે, જ્યાં કઈ એનું મન છે, તે તમને દોરી જશે. મારા ઘેટા મારો સાથ સાંભળે છે. યોહાનની સુવાર્તાના 10મા તે બીજાઓની પાછળ નહીં ચાલે, પણ તેની સાથ તે સાંભળે છે. તમે એની વાણી રોજ રોજ સાંભળતા થશો ને એની પાછળ તમે ચાલશો. પણ જો આજે પણ તમને સંભળાતી નથી એની વાણી, સમથિંગ રોંગ. તમે હજુ પણ જો એનું સાંભળતા શીખ્યા નથી, પ્રોબ્લેમ છે, મુશ્કેલી છે. ચેક કરો ક્યાં. જો એક વાત કીધી છે એ નહીં માનશો તો બીજી વાત પ્રભુ નહીં કરે. સમજ પડી? પહેલી વાત જો પ્રભુએ તમને કીધી, તમે નથી કરવા માંગતા, પ્રભુ બળજબરી કરશે નહીં, અને બીજું તો તમને કહેશે જ નહીં. એ ભૂલી જાઓ. ફર્સ્ટ સ્ટેપ, ધેન સેકન્ડ. પહેલું પગથિયું, પછી બીજું પગથિયું, પછી ત્રીજું. પ્રભુને ઉતાવળ નથી. પ્રભુ ધીરજથી તમારી રાહ જુએ છે. હજી એણે પહેલું પગલું ભર્યું, હજી એણે પહેલું પગલું ભર્યું, હજી એણે પહેલું પગલું ભર્યું. જો નહીં, પ્રભુ રાહ જોશે. પ્રભુ રાહ જોશે. વાલાઓ, એના હૃદયને દુઃખ નહીં પહોંચાડો. ઓબે ઇન્સ્ટન્ટલી. તેઓ તરત જ આધીન થઈ ગયા. બધું મૂકીને. કેટલી બધી માછલી પકડાયેલી હતી. પ્રભુ થોડી વેચી તો આવવા દો, થોડા પૈસા લઈ આવવા દો, થોડું ઘર બાંધી આવું, ઝૂંપડું છે, પતરા નથી, પતરા નાખીને આવવા દો. કેટલા 3 જણા એવું જ કીધું ને, મેં તો 2 બળદ લીધા છે, ખેતર લીધું છે, પેલું કર્યું છે, તેવું કર્યું છે. પ્રભુ કહ્યું હળ પર હાથ દઈને પછવાડે જોઈએ તે મારે યોગ્ય. હા, એ કહે છે મારી પાછળ આવો. શાના માટે આવો? બેરિંગ ધ ક્રોસ.
શાના માટે? વધસ્તંભ ઉંચકીને. વાંચી ગયા ને? વધસ્તંભ ઉંચકીને જે કોઈ મારી પાછળ આવતું નથી. તો પ્રભુ એને તરીકે સ્વીકારવો અઘરું નથી, પણ એના વગર ચાલશે નહીં. એના શરીરમાં એ પ્રભુ છે અને તમારે ને મારે એની લોર્ડશિપની નીચે અને પ્રભુ પદની નીચે આવવાનું છે. જે કંઈ તે તમને કહે તે કરો. આકાશમાંથી એ વાણી સંભળાવવામાં આવી 3 વખત, આ મારો વાલો દીકરો છે, જે કંઈ તે તમને કહે તે તમે કરો. શું તમે કરો છો વાલો? શું તમે કર્યું? અધીન નહીં થાવ, તમારામાં 1 માત્ર ફરક નહીં આવશે. જે દિવસે મેં પ્રભુને જીવન સોંપ્યું તરત હું પ્રભુને અધીન થયો. તેણે કહ્યું આ સંગત છોડી દે, આ ખોટી સંગત કે જ્યાં ગંદા લોકો બેસે છે, જે ખોટું કામ કરે છે. કમ આઉટ ફ્રોમ ધેટ બોયઝ. અને આ બધા છોકરાઓ કે આ જે બધા ગંદી, કમ આઉટ, બહાર નીકળી આવ્યો. જે ગંદી આદતો હતી છોડી દે, છોડી દીધી. જે ગંદી પિક્ચરો અને ખરાબ વસ્તુ જોતા હતા છોડી દે, છોડી દીધી. જે ખરાબ પુસ્તકો વાંચતા હતા છોડી દે, છોડી દીધી. જે ખરાબ આદતો હતી પ્રભુએ કોઈ છોડી દે, છોડી દે. જે સર્વમાંથી આધીન થતા 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 અમે વધ્યા, તો પ્રભુની સાથે સાથે આ કક્ષાએ પ્રભુ અમને પહોંચાડ્યા. આધીનતા વગર નહીં થશે બનો, નહીં થશે. કોઈ બી તમે કશું બી બનો, નહીં થશે. તમારે એનું માનવું પડશે. આપણને એની પાછળ ચાલવા માટે પ્રભુએ બોલાવ્યા. પિત્તરને ઘણી વાર કઠણ પડતું, વારે વારે આપણને કેવું થાય છે, આપણે શું કરીએ છીએ, એની પાછળ ચાલવાનું તો શરૂ કરીએ છીએ, પછી ધીમું ધીમું ચાલીએ છીએ. લુકની સુવાર્તા, લુકની સુવાર્તા 22મો અધ્યાય 54મી કલમ. અહીં એક સાંકેતિક રૂપે લખ્યું છે, એક દ્રષ્ટાંતના રૂપમાં લખ્યું છે, તો પણ આ ઉત્તેજનવાળું છે. 22 ને 54, લુક 22 ને વાંચો. તેઓ તેને પકડીને લઈ ગયા. હા. અને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. હા. પણ પિત્તર છેટે રાખીને તેની પાછળ પાછળ ચાલતો હતો. પ્રભુ પિત્તર કેવું ચાલતો હતો? દૂરથી. પ્રભુ ત્યાં છે, દૂરથી ધીમે ધીમે ધીમે, બીકોઝ એને બીક લાગતી હતી. હી ઇઝ નોટ રેડી ટુ પે ધ પ્રાઇસ. કિંમત ચૂકવવા માટે તો તૈયાર. મને પણ પકડી જશે, એની સાથે મને પણ કોરડા મારશે, મારે પણ એની સાથે બહુ સહન કરવું પડશે. પ્રભુ છે, તમારે નજીક આવવું પડશે. છેટે રહીને નહીં, દૂર રહીને નહીં. સો મેની બિલીવર્સ, આજે ઘણા બધા વિશ્વાસીઓ દૂરથી પોતાની સવલિયત પ્રમાણે, પ્રભુ મને જેટલું અનુકૂળ પડે એટલું, તું પ્રભુ છે બરાબર છે, પણ આ હું નહીં કરી શકું, આ હું નહીં કરી શકું. કોઈ રિઝર્વેશન રાખો નહીં વાલા, પૂરેપૂરી રીતે સમર્પિત થાવ. કમ્પ્લીટ ઓબિડિયન્સ એ માંગે છે, થોડું નહીં. જેમ આપણા પૃથ્વી પરના માલિકો થોડું આધીનતા માંગતા નથી. અરે 10 વાગે આવશે, ચાલી જશે સાહેબ, 12 વાગે આવવા દો ને, અડધો પગારમાં હું ચલાવી લઈશ. નહીં ચાલે. 9 વાગ્યાનો ટાઈમ છે, કમ ટાઈમ. 9 વાગે બરાબર આવો, 6 વાગ્યા સુધી બરાબર કામ કરો. આધીન થઈએ છીએ પૃથ્વી પરના. જો આપણે આધીન થઈએ છીએ, એ તો આપણો સર્વનો પ્રભુ માલિક છે. તમે કેવળ મને પ્રભુ પ્રભુ કરો છો, પણ હું જે કહું છું તે કરતા નથી. ચેક કરો શું કર્યું કે નહીં કર્યું. અને જો નથી કર્યું વાલાઓ, એ પ્રભુ નથી. એ બતાવે છે આપણે એને પ્રભુ તરીકે કબૂલ રાખ્યો નથી. આપણે શિરને વળગી રહ્યા નથી. આપણામાં જીવન રહેશે નહીં. આપણે પેરાલાઇઝ થઈ જઈશું. શરીરમાં આપણે જગ્યા રોકશું. ન જીવન આપણામાં આવશે, ન જીવન બીજા સુધી પહોંચશે. પેરાલાઇઝનો મતલબ એ છે, યુ આર નોટ, તમે કે હું પ્રભુને પણ ઉપયોગી નહીં, પ્રભુના લોકોને પણ ઉપયોગી નહીં. નહીં કરીએ, આધીન થઈએ, એની જેનામાંથી જીવન ખેંચવાના માટે આધીન થઈએ, શિરને વળગી રહીએ. પિત્તર થયો, છેવટે બી એને થયું. એક બહુ સુંદર વાત છે, યોહાનની સુવાર્તામાં લખી છે, તમે જોઈ લો 21મો અધ્યાય. ઘણીવાર આપણે આના જેવું કરતા હોઈએ છીએ. યોહાનની સુવાર્તા 21મો અધ્યાય 21મી કલમ ને 22મી કલમ. યોહાન 21 ને 22 વાંચો. તેથી પિત્તર તેને જોઈને ઈસુને પૂછે છે કે, હા પ્રભુ, એ માણસનું શું થશે? હા. ઈસુ તેને કહે છે કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. તું મારી પાછળ. ધ લાસ્ટ ટાઈમ
હજુ પણ પ્રભુએ આને કહેવું પડે છે, ફોલો મી. ઇઝ ઇટ નોટ? આપણા બધાની માટે બી આવું નથી? કેટલી વાર તેણે આ જ શબ્દો આપણને કહેવા પડે છે, મારી પાછળ. પિત્તર કોની ચિંતા કરી રહ્યો છે? યોહાનની. કોની? હા, પ્રભુ આ યોહાનનું શું થશે? કે તું એની ચિંતા શું કામ કરે છે? હું આવું ત્યાં સુધી તે રહે, એમાં હું તારે શું? વી આર ઓલવેઝ, આપણે હંમેશા બીજાઓને. પ્રભુ પહેલાંનું શું છે? પ્રભુ પહેલાંનું હું કરતું શું થશે? પ્રભુ પહેલાંનું કેમ કશું કરતા નથી? જુઓ ને, એનું જીવન તો જુઓ. સેવા કરે છે, ગીતો ગાય છે, આમ કરે તેમ કરે, પણ તમે એનું એને તો કશું કહેતા જ નથી. પ્રભુ શું કહે છે? યુ ફોલો. આપણે બીજાઓની ચિંતા નહીં કરવાની, બીજાઓની તરફ નહીં જોઈએ. ડાયરેક્ટ ઇઝ સ્પીકિંગ વિથ અસ. આપણી સાથે ડાયરેક્ટ બોલે છે, તારી સાથે મને લેવા દેવા છે, તું મારી પાછળ આવ. જો આપણે તેની વાણી આ રીતે નહીં સાંભળીએ વાલાઓ, તે આગળ વધશે જ નહીં. તે આગળ વધશે જ નહીં. ફોલો મી ઓલવેઝ. મારી પાછળ આવો, મારી પાછળ આવો. મારા આખા આપણા દિવસ ભયંકર થઈ જાય છે. ઘણીવાર આપણા હૃદયો થાકી જાય છે. ઘણીવાર આપણે નિરાશ થઈ જઈએ છીએ. પ્રભુ બસ બહુ થયું, પ્રભુ હવે જીરવી શકતા નથી, પ્રભુ હવે આગળ વધી શકતા નથી. તકલીફો શરીરમાં છે, કામ ધંધામાં છે, પ્રશ્નોના સોલ્યુશન, બહુ બધું ચિંતા, પુષ્કળ ચિંતા. એમાં પણ આ શબ્દ, કેમ કે પ્રભુ છે, આપણા કાનમાં ટકરાયા કરે છે, સંભળાયા કરે છે, ફોલો મી, મને પાછળ આવો, મારી પાછળ આવો. વાલાઓ, જે આ શબ્દો સાંભળતા એની પાછળ જયા અને જશે, તેઓ પ્રકટીકરણમાં ઊભા છે. નન એલ્સ, બીજા કોઈ નહીં. પ્રકટીકરણ 14. આ ભારે ભાગ છે વાલાઓ, તમે સમજો. મારા હૃદયમાં જે બોજ છે આ સાંજે તમારી સાથે વહેંચવાનો, તે આ છે, તમે આ ગુમાવો નહીં. પૂરા મનથી એની પાછળ ચાલવાના માટે આજે કમર કસો. એને કહો, પ્રભુ હું જીવીશ ત્યાં સુધી તારી પાછળ ચાલીશ. પ્રકટીકરણ 14 અને તેની 4 અને 5 કલમ. સ્ત્રીઓના સંસર્ગથી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે. હા. અને હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ ચાલનારા, ઓબીડિયન્ટ, અધીન થયેલા લોકો ત્યાં તમને મળશે, બીજા નહીં. પછી તેમને સારું તથા હલવાનને સારું પ્રથમ ફળ થવાના માણસોમાંથી ખરીદવામાં ફર્સ્ટ ફ્રૂટ છે, તેઓ પહેલા ફળ તરીકે આખા માણસ જાતમાંથી તેઓને લેવામાં આવ્યા છે. 5મી કલમ. તેઓના મોંમાં અસત્ય ન હતું. હા. તેઓ નિર્દોષ છે. બ્લેમલેસ. They are blameless. તેઓ નવું કીર્તન શીખ્યું. તમે વાંચો તમારા સમયમાં. They knew the new song. તેઓ એ ગાઈ શક્યા. હલવાનનું કીર્તન તેઓના મુખમાં આવ્યું. શું આપણો ભાગ તેમાં આવે એવું તમે ચાહો છો? અહીંયા લાખો લોકો છે જે મિટિંગોની અંદર છે, પણ કેટલા આ કક્ષા સુધી પહોંચશે? કેટલા? શું તમારું નામ એમાં છે? આજ સાંજે પ્રભુ તમારી સાથે વાત. ભલે તમે થોડા છો, ચિંતા નહીં કરો. પ્રભુ કદી પણ ટોળાની પાછળ નહોતો. જે તારે એણે પ્રચાર કર્યો, 5000, 4000 ને લાખો લોકો તેની પાછળ આવ્યા, કોઈ ઊભા રહ્યા નહીં. તેઓ એક સમય ગયું તેને વધસ્તંભે જોડો. તેના શિષ્યો કે જે 120 તેની આસપાસ હતા, અને બીજા પણ કોઈ આવ્યું નહીં. 12માં પણ 3 પણ છેલ્લે મૂકીને જતા રહ્યા. બહુ ભારે કિંમત ચૂકવવા પડે છે. દુઃખોમાં થઈને જવું પડે છે, મુશ્કેલીમાં થઈને જવું પડે છે. તે વધસ્તંભ છે. જે કોઈ પોતાનું વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતો નથી, મારે શિષ્ય થઈ શકતો નથી. ઓબીડિયન્ટ શું બતાવે છે? અધીનતા. શું તમે અધીન થવા તૈયાર છો આજ સાંજે? પ્રભુ પૂછી રહ્યો છે. નોટ આઈ એમ સ્પીકિંગ ટુ યુ. હું તમને નથી પૂછી રહ્યો. હું તો કેવળ માઉથ સ્પીકર છું. દેવનું વચન એના વતી તમને આપી રહ્યો છું. તમને પણ લાગે છે, મને પણ લાગે છે. પ્રભુ પૂછી રહ્યો છે. આપણે બધાને પૂછી રહ્યો છું, શું તમે મને અનુસરવા તૈયાર છો? એના વગર નહીં ચાલશે. શરૂઆતથી જ તેણે બોલાવતો આવ્યો. તમે ઇબ્રાહીમને પણ તેણે કહ્યું, તારા દેશ જાતિમાંથી નીકળ, તારા કુટુંબમાંથી નીકળ, તારા સગામાંથી નીકળ. ઉત્પત્તિ 12:1 અને 2 વાંચો, ઝડપથી વાંચો. ઉત્પત્તિ 12:1-2. અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું કે હા, તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું
હા. તેમાં જા એમાં જા. અને હું તારાથી એક મોટી કોમ હા. ઉત્પન્ન કરીશ. હા તે તને આશીર્વાદ દઈશ. હા. ને તારું નામ મોટું કરીશ. બસ બસ બસ. હવે 5મી કલમ, ચોથી કલમ 12. અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રાહિમ હા, નીકળ્યો. યહોવાના કયા પ્રમાણે શું તે નીકળ્યો. પછી એણે પ્રભુએ કહ્યું નેગેબ જા, નેગેબ ગયો. એણે પ્રભુએ કહ્યું મામરે જા, મામરે ગયો. પ્રભુએ કહ્યું હેબ્રોનમાં જા, હેબ્રોનમાં ગયો. સાંભળતો આધીન થતો હતો. આપણે કદી પણ પ્રભુની વાણી સાંભળીને આધીન થવાનું આપણું મન હોતું જ નથી. કેમ? કારણ કે આપણે જન્મજાત કેવા છે, રિબિલિયસ છે. આપણે કેવા છે, બળવો કરનારા છે. આપણે પ્રભુની સામે બળવો કરીએ છીએ, આધીનતા આપણામાં નથી. માટે સૌથી મોટી મુશ્કેલી આપણી એ છે કે આપણે આધીન થવાની ઈચ્છા જ નથી રાખતા. આપણે હંમેશા બંધ કરીએ છીએ એની સામે. પણ ઈસુ ખ્રિસ્ત કે જે આધીન થયેલો દીકરો તેણે મોકલ્યો, તે આપણામાં જીવે છે, માટે આપણે આધીન થઈ શકીએ છીએ. આપણે આધીનતા આપણામાં છે જ નહીં. આપણે હંમેશા પ્રભુ નહીં, આમ નહીં, પ્રભુ નહીં, આમ નહીં. આપણે હંમેશા તેની સામે બળવો કરીએ છીએ. રિબિલિયસ અગેન્સ્ટ ધ ઓથોરિટી. જે અધિકાર છે તેની સામે આપણે બળવો કરીએ છીએ. પણ આપણે શું કરવાનું છે? અધિકારને નમ્ર થઈને આધીન થવાનું છે, સબમિટ થવાનું છે. આપણે મારે વાંચીએ છીએ છેવટ સુધી. તમે મારી પાસે સમય નથી, પણ આધીન થતો આવ્યો. તમે એનું જોજો આખું ઇબ્રાહિમનું. તમે ઘરે જઈને 12મા અધ્યાયથી લઈને 22મા અધ્યાય સુધી બધી વસ્તુમાં ત્યાં આધીન થયો. આમ જા, આમ જા, આમ કર, બધું કરી પ્રભુએ કર્યું. એના દીકરાને કહ્યું કે તું એને કાઢી મૂક. ભાલો દીકરો હતો ઇસ્માઇલ, જો કે ભલે હગારના પેટે જન્મ્યો, પણ એનો દીકરો હતો. પ્રભુએ કહ્યું એને કાઢી મૂક. દાસીને બી કાઢી મૂક. કોણ પોતાના દીકરાને એમ કહેવામાં આવે કે એને કાઢી મૂક તો કાઢી મૂકે? ઇઝી છે? કાઢી મૂક. હું એનું ધ્યાન રાખીશ. બહુ ભારે હૃદયે તેને કાઢી, કશું નહીં આપ્યું. એક નાની એ આપી અને એક રોટલી ને એટલું આપીને મોકલી આપ્યું. તરત 22મા અધ્યાયમાં આવીને પ્રભુએ શું કહ્યું? હવે આ બીજો છે ને એનું બલિદાન કર. શું કર? 22મા અધ્યાયમાં પ્રભુએ તારો એકનો એક દીકરો કે જેના પર તું પ્રીતિ કરે છે તેને લે અને જે દેશ હું તને બતાવું તેના પર જા. તેમાંના એક પહાડ પર એટલે મોરિયા ઉપર તેનું અર્પણ કર. સડનલી તરત સવારે વહેલો ઉઠ્યો. એવું નહીં 12 વાગે ઉઠીને પ્રભુ થશે. નો, અર્લી ઇન ધ મોર્નિંગ, સવારે વહેલી ઉઠી ગયો. આધીન થવાનું છે. પ્રભુએ કીધું છે. આ છે આધીનતા આપણામાં. અહીંયા આવવાના માટે બી આપણને ઘણું દુઃખ લાગે છે. આઈ એમ સોરી ટુ સે, માફ કરજો તમને હું કહું છું, પણ આપણા હૃદયો કેવા છે આધીન થવાના માટે? ઉતાવળિયા છે. આપણે એને પ્રભુ પ્રભુ કહીએ છીએ, માટે અહીંયા આપણે જો સંખ્યા પણ નથી. દુઃખની વાત છે. વી આર નોટ રેડી ટુ ઓબે. આપણે આધીન થવાના માટે તૈયાર. વાંક આપણો શું છે? આ શરીરનો વાંક છે. આપણા આ જે બંડખોર છે પ્રભુની આગળ. પ્રભુ કરે વાલા, આપણે નમ્ર બનાવે. સૌથી પહેલું જે શીખવાનું છે, આધીનતા શીખવાનું છે. તમે જો આધીન નહીં થાવ, હું જો એને આધીન નહીં થાવ, આગળ વાત જશે જ નહીં. જે કંઈ તેણે તમને મને કીધું છે, આધીનતા. વિધાઉટ એની ક્વેશ્ચન, પ્રશ્ન પૂછ્યા વગર. પ્રભુ કેમ આમ? કદી પ્રભુને એમ નહીં પૂછતો કેમ આમ. વાય કદી નહીં પૂછો પ્રભુને કેમ. પ્રભુ શું કરું એમ પૂછો. પ્રભુ શું કરું? પ્રભુ કહેશે આ કર અને તમે કરો. ન કેવળ ઇબ્રાહિમમાં, યાકૂબમાં બી જોઈએ છે. સમય મારો જાય છે ફાસ્ટ, હું નહીં આપું. પણ 31મા 31મા અધ્યાયમાં પ્રભુએ યાકૂબને બી કીધું કે તું બહાર નીકળ. અને બધામાંથી બહાર નીકળ્યો એ જો કલમ હું જ વાંચી જાઉં છું ઝડપથી, તમે ખાલી ધ્યાન કરો. 31મો અધ્યાય, ઉત્પત્તિ 31 અને 13મી કલમ. જ્યાં તે સ્તંભને અભિષેક કર્યો હતો અને જ્યાં તે માનતા લીધી હતી તે બેથલનો દેવ હું છું. હવે તું ઉઠ ને આ દેશમાંથી નીકળ ને તારા દેશમાં પાછો જા. 17મી કલમ. ત્યારે યાકૂબ ઉઠીને પોતાના દીકરાઓ તથા પોતાની સ્ત્રીઓને ઊંટ પર બેસાડ્યા અને તે નીકળી ગયો. હવે તો 35મો અધ્યાયમાં આવો. 35મો અધ્યાય, ઉત્પત્તિ 35. ફરી પહેલી કલમમાં વાંચો. અને દેવે યાકૂબને કહ્યું ઉઠ, બેથેલમાં જા ને ત્યાં રહે અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો ત્યારે જે દેવે તને દર્શન આપ્યું હતું તેને સારું ત્યાં વેદી બાંધ. અને યાકૂબે પોતાના ઘરનાને તથા તેની સર્વ સાથે હતા તેઓની સાથે કહ્યું તમારામાં જે અન્ય દેવ હોય તેઓને દૂર કરો ને પોતાને શુદ્ધ કરો ને પોતાના લુગડા બદલો અને આપણે ઉઠીને બેથેલ જઈએ. અને જે દેવે મારા દુઃખના દિવસો મારું સાંભળ્યું,
રસ્તે ચાલ્યો, મને સંભાળ્યો, સાથે રહ્યો, ત્યાં હું તેને સારું વૈદી વાંચ. તરત આધીન થયો. બહુ બધા રેફરન્સીસ બહુ બધા દાસોના છે, તમે તમારા સમયમાં જોજો વાલાઓ. દાઉદના સંદર્ભમાં બી છે. દાઉદને પ્રભુ કહ્યું, દાઉદને પ્રભુએ પૂછ્યું ફર્સ્ટ સેમ્યુઅલના બીજા સેમ્યુઅલમાં સેકન્ડ ચેપ્ટર બીજા અધ્યાયની અંદર, પ્રભુ હું કાં જાઉં? હેબ્રોનમાં જા. હેબ્રોન એટલે સંગત. જોઈ લો કલમ બી. પ્રભુએ કહ્યું હેબ્રોનમાં જા. તરત તે ઊભો થઈને ગયો. આપણે વાલાઓ કેટલી ઢીલ કરીએ છીએ આધીન થવાના માટે. બીજું સમુએલ બીજો અધ્યાય પહેલી કલમમાં છો. તેણે કહ્યું હેબ્રોનમાં. હું ક્યાં જાઉં? શું તમને આ પ્રશ્ન તમારા મનમાં થાય છે? હું ક્યાં જાઉં પ્રભુ કે તારું ભજન કરી શકું? હું ક્યાં જાઉં કે જ્યાં તારી હાજરી હોય? હું ક્યાં જાઉં કે તારી પ્રસન્નતા હોય? હું ક્યાં જાઉં કે જે તે તારા તરફથી ઠરાવેલી વસ્તુ છે એને જો એ તમને કે હેબ્રોનમાં, હેબ્રોનનો અર્થ છે સંગત, ધેન કમ યુ કેન ફાઇન્ડ ધેર ધ પ્રેઝન્સ ઓફ ગોડ. ત્યાં તમે તેની હાજરી માણશો, ત્યાં તમે તેની વાણી સાંભળશો, ત્યાં તમને તેની સત્યતા પ્રગટ કરવામાં આવશે. ત્યાંથી તમે તમારા માર્ગમાં જે દેવે તમારા માટે ઠરાવ્યું છે તેમાં આગળ વધતા વધતા તમારી મંજિલ પણ નક્કી કરશો અને યોગ્ય જગ્યાએ પ્રભુ તમને પહોંચાડશે. પાઉલને બી પ્રભુએ કહ્યું 9મો અધ્યાય પ્રેરિતોનું કૃત્ય 9મો અધ્યાય પ્રેરિતોનું કૃત્ય 9મો અધ્યાય 5 અને 6 કલમ. ત્યારે તેણે કહ્યું કે પ્રભુ તું કોણ છે? તેણે કહ્યું કે હું ઈસુ છું કે જેને તું સતાવે છે. 6ઠી કલમ. પણ તું ઉઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે. તારે શું કરવું તે તને. હા, ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ એન્કાઉન્ટર. આ અર્થ છે પ્રભુ સાથેનું એન્કાઉન્ટર થવું, પ્રભુની સાથેની મુલાકાત થવી. પાઉલ કે જે સાઉલ હતો, એના લોકોને સતાવતો હતો, એનો દુશ્મન હતો, પ્રભુ એને મળ્યો અને કહ્યું કે તું મંડળી, તું મને સતાવે છે. એણે કહ્યું કે હું તને, કોણ છે કે તું સતાવે? જે લોકોને તું સતાવી રહ્યો છે તે હું, તું મને સતાવી રહ્યો છે. તરત પ્રભુએ એને કહ્યું, બદલાઈ ગયો જે એને રસ્તામાં મળ્યો. તરત એણે કહ્યું પ્રભુ, ઓળખી ગયો, પ્રભુ તું મારો માલિક છે, તું મારો ધણી છે. ખાલી તારનાર નહીં, પ્રભુ તરીકે એને સ્થાન આપો. એને જોઈએ છે, એ સ્થાન એનું છે તમારા હૃદયમાં, તમારા કુટુંબમાં, તમારી મંડળીમાં, જ્યાં કંઈ તમે છો. પ્રભુ જો એ નથી તમારો તો તમને મુશ્કેલી પડશે. એણે કહ્યું પ્રભુ હું કાં જાઉં? એણે કહ્યું તારા વિશે જે નિર્માણ થયું છે તમને કહેવામાં આવશે. તો એ તમને કહેશે કે તમારા માટે મેં શું રાખ્યું છે, તારા વર્ષો કેવી રીતે વીતવાના છે, મેં તારા માટે શું વિચારીને મૂક્યું છે. તો તે તમને ગાઈડ કરશે. જો તમે પ્રભુ બનાવશો, જો તમે એને ડ્રાઈવર સીટ પર નહીં બેસવા દો ને તમે કહો હું ડ્રાઇવિંગ કર્યા કરીશ ને મારે તો અહીંયાથી બોમ્બેથી પછી પૂના ને આમથી આમ જવું છે, નહીં જાઓ. તમે તો ગોળ ગોળ જ ફર્યા કરશો, વારાની બહાર બી નહીં નીકળો. હી ઇઝ અ ગ્રેટ ડ્રાઈવર. એ તમારું સુકાન તમારું લેવું જોઈએ. એ તમને ઈચ્છેલે બંદર પહોંચાડશે. પ્રભુનો મતલબ એ થાય છે, એને ગવર્ન કરવા દો, એને તમારા જીવનને નિયંત્રણ કરવા દો, તમારા બાળકોના ડિસિઝન એમને લેવા દો. તમારે કાં જવું, શું ભણવું, લગ્ન કોની સાથે કરવા, કઈ સ્ત્રી, કઈ છોકરી પ્રભુએ તમારા માટે પસંદ કરી છે, કયો વ્યક્તિ, કયો જુવાન તમારા માટે પ્રભુએ પસંદ કર્યો છે, મારા બાળકના માટે, એને નિર્ણય લેવા દો. એ છે પ્રભુ. દરેક બાબતમાં એને તમે સ્થાન આપો ને પૂછો એને. તમે પૂછતા જ નથી, હું પૂછતો જ નથી, હું મારી મરજી પ્રમાણે. પછી મુશ્કેલી થાય છે, પ્રભુ આમ થઈ ગયું તેમ. તે મને પૂછ્યું જ નથી. પ્રભુ આપણે પર કૃપા કરે. આ વાતો સમજીએ વાલાઓ, એની સાથેનું જે રિલેશનશીપ છે તે સમજીએ. અને એણે પાઉલે કહ્યું એ આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો. ને છેલ્લી કલમ વાંચીને બંધ કરીએ. 26મો અધ્યાય પ્રેરિત 26:19 કલમ. પ્રેરિત હે અગ્રિપા રાજા, હા, તે આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો નહીં. તે આકાશી દર્શન માન્યા વિના હું, ઇંગ્લિશમાં છે હું એને આધીન થયા વિના રહ્યો નહીં. શું છે?
I couldn't disobedient unto the heavenly vision. એ પ્રમાણે ઇંગ્લિશમાં હું એ આકાશી દર્શનને આધીન થયા વગર રહી શક્યો નહીં. જો પ્રભુજી તમારું એન્કાઉન્ટર થયું છે, પ્રભુ જો ખરેખર તમને રસ્તામાં મળ્યો છે તમારા જીવનમાં, જો પ્રભુએ તમારી સાથે વાત કરી છે, તમારા જીવનને બદલ્યું છે પાઉલની જેમ, તો તમે એને માન્યા વગર રહી શકશો નહીં. તમે માનશો જ માનશો. અમે માન્યું, નહીં ગમતું હતું છતાં પણ અમારે માનવું પડ્યું. કેમ કે પ્રભુ છે, એણે અમને એક જગ્યાએથી કાઢીને બીજી જગ્યાએ મોકલ્યા. આ જગ્યા નહીં, આ જગ્યાઓ જાઓ. અમે ગયા. એણે કહ્યું એક ગામ નહીં 2 ગામ જાઓ. અમે ગયા. એણે કહ્યું વ્યારામાં જાઓ. અમે આવ્યા. એણે કહ્યું તમે આ કરો, આ બોલો. અમે બોલ્યા. એણે કહે છે આ નહીં બોલો. અમે નહીં બોલતા. એ કહે છે કે અહીંયાથી ઊભા થઈ જાઓ. અમે ઊભા થઈ જઈએ છીએ. લિસનિંગ સ્ટીલ ટુડે વી આર લિસનિંગ હિઝ વોઇસ. હિઝ બ્યુટીફુલ, એનો સુંદર, એનો ધીમો કોમળ અવાજ આજે પણ અમે સાંભળીએ છીએ. રોજ સવારે તે અમને સંભળાવે છે. ફોર અવર એવરી પ્રોબ્લેમ, ફોર અવર એવરી ડિફિકલ્ટી, આપણી દરેક સમસ્યાના માટે અમે એની પાસે જઈએ છીએ. અમારી સર્વ મુશ્કેલીઓ માટે અમે એને કહીએ છીએ. એની પાસે સમાધાન છે, એની પાસે રસ્તો છે. પણ આપણે મુશ્કેલી એ છે કે આપણે એની પાસે જતા નથી. આપણે પોતે પુષ્કળ મહેનત કરીને, શ્રમ કરીને એમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરીએ છીએ. એ પ્રોબ્લેમ અથવા એ સમસ્યાનો નિકાલ જાતે કરવા પ્રયત્ન કરીએ છીએ. ઉલટાનું વધારે એને ગૂંચવી નાખીએ છીએ, વધારે મુશ્કેલીઓમાં આવી પડીએ છીએ, વધારે દુઃખોમાં આવી પડીએ છીએ. આપણો પ્રભુ જે સર્વ અધિકારી છે, સર્વની ઉપર છે, આપણે તેની પાસે જઈને એની સાથે સંબંધમાં આવતા નથી. માટે આપણે જીવન પામતા નથી. અને મંડળીમાં જે આપણું ભાગ છે આપણે અનુભવી શકતા નથી. પ્રભુ સમજવાને સહાય કરે. વધારે આગળ નહીં જાઓ. પ્રભુના સમયમાં બીજી વખત આપણે આગળ જોઈશું. પ્રાર્થના કરવાના છે. કૃપા કરીને થોડોક સમય શાંત રહીએ. આમ તેમ જઈએ નહીં, બીજાઓ સાથે વાત કરીએ નહીં, બીજાઓનું ચિંતા નહીં કરીએ, આપણી પોતાની. જો તમે તેની વાણી સાંભળો છો વાલાઓ કે પ્રભુએ તમારી સાથે વાત કરી છે, પ્રભુને પૂછો પ્રભુ હું શું કરું, પ્રભુ હું ક્યાં જાઉં, પ્રભુ તે મારા માટે શું નક્કી કર્યું છે, શું ઠરાવ્યું છે મને કે હું પૂરા મનથી તારી પાછળ ચાલીશ, તું જે કહેશે તે હું કરીશ. પ્રભુને કમિટમેન્ટ કરો વાલાઓ આજ સાંજે. એની સાથે તમે આ કીધા વગર આ જગ્યા છોડીને નહીં જતા વાલાઓ. મારી નમ્ર પ્રાર્થના છે, 2 હાથ જોડીને તમને વિનંતી કરું છું વાલાઓ, પ્રભુને કહ્યા વગર અહીંયાથી જતા નહીં કે પ્રભુ તું જે કહેશે તે હું કરીશ. કેવળ તું મારો તારનાર નહીં, પણ તું પ્રભુ છે, હું તારું પ્રભુ પદ સ્વીકારું છું. ખાલી મોખમાં પ્રભુ પ્રભુ નહીં, જીવનમાં. અને મને સહાય કર પ્રભુ તારી પાછળ ચાલવાને. વધસ્તંભ ઉચકીને હું તારી પાછળ ચાલીશ. यीशु के पीछे मैं चलने लगा. गाओ. यीशु के पीछे मैं चलने लगा. यीशु के पीछे मैं चलने लगा. न लौटूंगा, न लौटूंगा, न लौटूंगा, न लौटूंगा. अगर कोई मेरे साथ न आए, घर कोई मेरे તમારા શબ્દોને પૂરી રીતે સ્વીકારો, તમારા હૃદયની ઈચ્છા ને માન આપો અને તમારા માટે સહેલ કરો. એ જ પ્રાર્થના છે. ભાઈ ઈશાક પ્રાર્થનામાં સહાય કરો.